આવડા મોટા મોટા ફાફડા ખાધા છે ક્યાંય? અરે આ ફાફડા ખાવા માટે માણસો રાજકોટ, વડોદરા, સુરત થી આવતા હોય છે અને આ ફાફડા ખાઈને તો જાય, સાથે સાથે કિલોવાળા બોક્સ પાર્સલ કરાવીને એ લઈ જાય છે. કેમ કે આ ફાફડાને 25 દિવસ સુધી કઈ થતું નથી. સારી ક્વોલિટીના બેસન અને શુદ્ધ સિંગતેલ માંથી જ બનાવવામાં આવે છે ફાફડા અને વણેલા ગાંઠિયા. અહીંયાની ચટણી આંગળા ચાટતા રહી જાય એવી છે. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ થી કાલાવાડ રોડ ઉપર નિકાવા ગામમાં રાધે ભેળમાં, જે વર્ષોથી બસ સ્ટેન્ડમાં ધૂમ મચાવતા હતા. એ જ રાધે ભેળ વાળા હવે કાલાવાડ રોડ ઉપર બસ સ્ટેન્ડ થી 500 મીટરના અંતરે આવી ગયા છે ને નવી શોપ ઓપન કરી દીધી છે. અહીંયા તો ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા સિવાય ઘણું બધું બનાવવામાં આવે છે, જેમ કે રસાવાળી ચોરાફળી છે, રાધે સ્પેશિયલ ભેળ છે, પાવભાજી, અવનવા ફેન્સી ઢોસા છે, દહીં વડા છે, જેમાં આપણે અત્યારે ટેસ્ટ કરવાના છે ઢોસા, ચીઝ ચાઇનીઝ ઢોસા, જીની રોલ, રાધે સ્પેશિયલ ગોટાળો, પીઝા ઢોસા. આ ઢોસામાં પાછું અમૂલનું ચીઝ અને બટર વાપરવામાં આવે છે. અહીંયા બેસવા માટે વિશાળ સિટિંગ એરિયા છે. ઇન્ટિરિયર તો એટલું બધું જબરદસ્ત છે કે તમને અહીંયાથી ઊભું થવાનું મન નહીં થાય. બપોરે 2 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ઓપન હોય છે. જો તમારે નાઇટ આઉટ માટે આવવું હોય તો પણ આવી શકો છો. એટલે મારા વાલીડાઓ, વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી અને જલ્દીથી પહોંચી જજો રાધે ભેળમાં.